જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા જોગને વિશે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તી જોઈ શ્રીના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગ ત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ. આ ટૂંકા પત્રમાં કૃપાવતી સૌભાગ્યભાઈને પોતાની દશાની વાત કરી. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય કૃપાવતીનો હૃદયનો એક છે. સુહૃદ છે, મિત્રો છે, એકબીજાથી અંતર નથી. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય, સૌભાગ્ય રૂપ શ્રી સૌભાગ્ય ભાગશાળી. જેને સત્પુરુષ મળ્યા તે ભાગશાળી. દુનિયાદારની વસ્તુઓ મળી તે ભાગ નહીં. સત્પુરુષ મળ્યા તે મારો સફળ થઈ ગયો, મને બહુ સફળ થઈ ગયો ને મળેલી આ બધી બધી સામગ્રી સફળ થઈને સર્ક જેવું સર્વાત્મ પદ પ્રાપ્ત થશે. હૃદયરૂપી સૌભાગ્ય પ્રત્યે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે. કૃપાળુદેવને કેવું આત્મધ્યાન વર્તે અવિચ્છિન્ન, એમાં જરાય તૂટક આવતી નથી. સતત અવિચ્છિન્નપણે જેને વિશે આત્મધ્યાન વર્તે છે. આત્મધ્યાન છે સંસારમાં, વ્યવહારમાં, દુકાને શરીર એની બારે કર્યા કરે, અંદર આત્મધ્યાન વર્તે છે. કેવી દશા! એક તો લાવો આત્મધ્યાન વર્તે જેવા સ્ત્રીના પ્રાણ પોતે શ્વેતરાજના કૃપાળુદેવના, જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા જોગને વિશે હાલ તો વર્તીએ છીએ. ઘણી પ્રવૃત્તિ છે, એવો જોગ છે ચારે બાજુ, છતાં આત્મધ્યાન અવિચ્છિન્ન પણ વર્તે છે. કેમાં રહ્યું જાય? ચારે બાજુ હળકતું હોય ને પોતે ઠંડા રે અંદર, બીજું સર્ગે પોતે ના છોડી એને લાગે જ નહીં. જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, વેપાર છે, વ્યવહાર છે, સંસાર છે, સગાવાનો છે, પ્રણ્યા છે, છોકરા છે, આ બધી પ્રવૃત્તિ વર્તે છે. એવા જોગને વિશે વાત તો વર્તે જ છે. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટ જોઈ, છતાંય આત્મસ્થિતિ ઉત્કૃષ્ટ છે. શ્રીના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. અમે અમારા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. એવા પોતે પોતા નમસ્કાર કર્યા છે આનંદજીએ શાંતિનાથના કર્મ. અહો હું, જેને તમારી ભેટ થઈ. ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. કૃપાદેવની દશા કૃપાદેવ નામે એવી ઊંચી છે. આપણે તો શું કૃપાદેવ નામે ઘણા પ્રકારે કરી સમાગમની બાહ્ય પ્રવૃત્તિના
જોગ ત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે. અમારે તો સમાગમ જોઈએ, તમારો સત્સંગ જોઈએ છે. અને બાહ્ય પ્રવૃત્તિ જોઈતી નથી. બાહ્ય પ્રવૃત્તિના જોગ ત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે, એટલે સમાગમ જે ધર્માની પ્રતિ ગમતી નથી એવા અમે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ. હું તો આગળ 3:74 શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના યથાયોગ્ય વાત્સ્યો. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે અને બાહ્ય પ્રત્યે ઉપાધિયોગ વર્તે છે. તમારા આવેલા 3 પત્રો પ્રાપ્ત થયા છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય અથવા લય પામે. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહીં અને ત્યાં સુધી લોક સહવાસ તે ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે છે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરે અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારો રાખવું તે યોગ્ય છે. ઉપર જણાવી છે જે વાર્તા તેને વિશે બાદ કરનારા એવા ઘણા પ્રસંગ તમજીઓને વર્તે છે એમ જાણીએ છીએ. તથાપિ તે બાદ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી. પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે અને પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે એ વાર્તા સત્ય છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાનો યોગ્ય નથી. શ્રી સ્વરૂપના યથાયોગ્ય. પત્ર ફરી વચ્ચે વિચારીએ. શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે. કલોલના કુંવરજી મગન દુઠાભાઈના શાળા ઉગરીબેનના ભાઈ કલોલના હતા પણ મુમુક્ષુ હતા. પ્રભાવતીને ઘણા પત્રો લખ્યા છે. કલોલવાસી જિજ્ઞાસુ એટલે મુમુક્ષુ જેને આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છા છે, મોક્ષે જવાની ઈચ્છા છે, આત્મા જાણવાની ઈચ્છા. જિજ્ઞાસુ નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે. કૃપાદેવ શું કહે છે પોતાને વિશે? નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે, નિરંતર
વચમાં અંતર તો પડતું સતત આપતો ધ્યાન. ખાતા પીતા પણ, હાલતા ચાલતા પણ, ઊંઘતા પણ સતત નિરંતર. નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા ત્રી કોણ? પ્રભાવદેવ. કેવા? બોધ પુરુષ. એનું આખું જીવન બોધ સ્વરૂપ છે, બોધ પુરુષ છે. એ બોલે કે ન બોલે પણ બોધ આપે, બેઠા હોય તો બોધ આપે, ખાય તો બોધ આપે, જોતા જોઈએ. કૃપાવતી બોધ સ્વરૂપ છે. ની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રચનું પરિપરિધ્યાસન કરવું. જ્ઞાનીનો જન્મથી બોધ સ્વરૂપ છે. ભગવાન તીર્થંકરો પણ એની પડે પર શારીરિક સ્થિતિ પણ બોધ સ્વરૂપ છે. કેમ ના તો ત્યાર પછી થાય છે, પણ જન્મ્યા ત્યારથી જ ભગવાન તીર્થંકર જન્મ્યા તે કેવું જ્ઞાન હતું? ગર્ભાવાસમાં આવ્યા ત્યારે દેવો એનું કલ્યાણ કરી દો. કેવું જ્ઞાન તો હતું નહીં, બોધ સ્વરૂપ છે. દીક્ષા લીધી ત્યારે કેવું જ્ઞાન હતું? તો દેવોએ એનું કલ્યાણ કર્યું કે એનું બધું જીવન બોધ સ્વરૂપ છે. જન્મ્યાથી આખી જિંદગી લોકોને બોધ જ કર્યો છે. એ મોડે બોલે છે એટલું નહીં, એની કાયા બોલે છે, એનું વતન બોલે છે, મન બોલે છે, હાથ બોલે છે. બોધ સ્વરૂપ છે. આવા બોધ સ્વરૂપ જ્ઞાની એને તમે ગમે તે વખતે મળો તો બોધ જ હોય. એ ખાતા તો બોધ હોય, પીતા તો બોધ હોય, છોકરાને મળતા તો બોધ હોય. જો તો આપણે જ્ઞાની વેપાર કરતા બોધ હોય. જો તો આપણે કે આવી વિકટ અવસ્થામાં પણ જ્ઞાની આત્મ સાધના કરી ગયા કેટલું બળ છે. બીજા તો જ્ઞાન રીતે કરે, પણ આને તો આવા વિકટ સમયમાં પ્રભુદેવ પત્રો લખ્યું છે કૃપાદેવને. પેલા સમજ કુમાર નમી રાજર્ષિ કે નમી રાજર્ષિએ ને ઇન્દ્ર વંદન કરીને વખાણ લાગ્યા, તને આટલું કઈ પડતું ચડતો નથી. તે ક્રોધને માનને બધાને માર્યા. એ તો ઇન્દ્ર વખાણ કરી ગયા ઋષિ પણ સંન્યાસી ના તો સાધુ ના. આ તો તમે ગ્રસ્તવેશમાં દીઠા. અમે એ તો હોય, પણ ગ્રસ્તવેશમાં તમને કોઈ જાત તો રાગ દેત નથી. પ્રભુ કવિતા આવડી કેવી કવિતા કરી છે કે પેલા તો સાધુ હતા, પણ તમે સાધુ ના વેશમાં નહીં અને ગ્રસ્ત પણ આવી રીતે શ્રદ્ધાળી રાખ્યા છો. તમે બોધ સ્વરૂપના યથાર્થ જ્ઞાની બોલે કે ના બોલે બોધ કરતા હોય, એનું જીવન બોધ સ્વરૂપ છે. એના જેનો આત્મા બીજી વાત નથી, બીજું હોય નથી. પ્રભુ શ્રી એક વખત બધા સ્ટેશન પર જતા હતા, જોડે સાથે રતન દોરા પડલા ગોચવાયેલા લીધા. સ્ટેશને ગયા ને એટલે ખુરશી મૂકીને બેહાડ્યા. એ પ્રભુ પેલો દોરા ઉકેલે, પેલો મૂકેલા બાપા મૂકેલું તને આવડે. એની પ્રત્યેક બોધ સ્વરૂપ હોય.
આપણને લાગે કે આવું, પણ એનું આખું વર્તન કોદરૂપ હોય, સ્વરૂપમાં હોય. એક વખત પાણી પાવા લાગ્યા કોઈ, પેલો પાણી પીધું, બીજો પીલો, ત્રીજો પીધું, પણ પાણી પીધા કે માન જ નહીં, એનું મંતર તો દેહમાં. બાપા 4 પ્યાલા થાય, હે ઓ અવિદ્યા પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રચનું ફરી જ્ઞાન કરવું. કૃપાદેવ બેઠા છે તો બોધ આપે છે, જો તો ઝેર છે બોલે છે, પણ વાક્ય મીચી દીધી છે. શું બતાવ્યું? જોતા પગ મુકતા પાપ છે, આસન લગાવી બેઠા છે, પરાઠી નથી બોલતા તો બતાવ્યું કે પગ મુકતા પાપ છે. એમની પ્રત્યેક ચેષ્ટા બોધ સ્વરૂપ છે. પછી કોણ જુએ? એ ઊંચી કક્ષાનો જીવ હોય તે, એનાથી જેને ભલું થવાનું હોય તે, બીજો ના જુએ. પ્રભુશ્રી પગમાં પેલી લાકડાની પાવડી ને અને મોજા પહેરતે લાકડાની પાવડી પહેરતા, કકડાટ થયો, ધોતેથી વાંચતા હતા, જોયું ત્યાં. શું વિચાર્યું? મારા ગુરુ મને મોજા આપી રહ્યા છે, મોજા પહેર્યા છે, પાવડી પહેરાતી છે. એટલે મારે પણ એકવાળું કરવું આવે. રોજ ઘેર જઉં છું, આવું છું, આશ્રમ જ રહી ગયા. બ્રહ્મ બોધ લીધો, એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત પરિપૂર્ણ કરવું, જોતા આવડવું જોઈએ. વળી બીજો તો શું માનત? આડો બુદ્ધિ આઠે બુદ્ધિ નાખી, આટલી અક્કલ નહીં કે મોજા થન પાવડી પહેરવા બેઠા. બરોબર, તેનો તો એનો તો બોધ જોયો. જેને આત્મદ્રષ્ટિ છે ને એના પરથી બોધ મળે, વિધાન ન મળે. પ્રભુની સામાન્ય દેખાય. લોક આવીશું બોલે તો ગુજરાતી નું ગરબડ્યું, પણ આત્મજ્ઞાન બોધ સ્વરૂપના યથાર્થ વાંચશો. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે. સમાધિ વર્તે, સમાધિ એટલે આત્મધ્યાન. આત્મા છે બીજો લક્ષ્ય જ નહીં. ને બાહ્ય ઉપાધિઓ વર્તે છે. ડબલ રોડ ઉપર કામ કરવાનું, તે બધા વિરોધી. મળતું તો ચાલે, પણ આ તો કરવાનું આત્મા ધ્યાન, તેથી વિરુદ્ધના પર કાર્ય કરવાનું. ભાવ પ્રત્યે સમાધિ વર્તે છે, ને બાહ્ય પ્રત્યે ઉપાધિ જો વર્તે છે. બહારથી ઉપાધિ છે ને વેપારની, સંસારની. હવે એ વેપાર કરતા આત્મામાં કેવું ચિત્ર રહેતું છે એનું મિત્રે ઉદય પ્રયોગ એની મેરે કરવો એ કરે કાયા. આત્મામાં એ તો એવા પુરુષ કર, બીજાનું ગતું નહીં. તો આપણે તો બે ઘોડે સવાર થઈએ તો લપસી પડીએ. તે એને નતું કરવું, પણ ન છૂટકે આવ્યું કરવું. બાકી તો એને તો સંસાર કરવો જ નહોતો. બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ છે. તમારા આવેલા 3 પત્રો પ્રાપ્ત થયા છે, તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.
તમને એમ લાગે કે જવાબ નથી આપતા, શું આપીએ? આત્મા આત્મા વર્તે છે અને કાયા વ્યવહારો વર્તે છે. ક્યાંથી નો રાખે અમારે? આ કાળનું વિષમ પણ એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય. લોક ભાવના ઓછી ક્યારે થાય? ઘણો સત્સંગ કરે ત્યારે. આ તો જરીક કરીને જ્ઞાન થઈ જાય, બસ ને વચ્ચે દોડે મંદિરમાં ગયા, જ્ઞાન થઈ જાય. અનાદિકાળનો આ કાઠ છે. એ કાઠ કાઢવા માટે બળવાન પ્રયત્ન કરવો પડશે. કટાઈનું વાસણ હોય ને ખટવું પડે છાશ કે આંબલીથી, અને કાંથરી પેલી કાંથી ઘસ કરવું પડે. પ્રભુ કહેતા ઘસી નાખવું. અનાદિનો કાઠ એમને ના નીકળે. એમ ઘણા કાળ સુધી સત્સંગ કરો ત્યારે કામ થાય. તપેલું ઘાસ હોય ને, જરી ચિંગર ભડકો થાય, પણ ભેજાયેલું હોય તે ખાસા ત્રણખા મૂકવા પડે ત્યારે, નહીં તો એ ત્રણખા ઓલી જાય. અનાદિકાળનું આવું છે. શરૂ કરું કેટલું બધું. કોટ તોડવો છે, ફટાકડી તૂટે તો મૂકી પડે. આ તો જરીક કરી એમ શું થાય? મને ગયો તો આજે એટલું દાટાળું જતું રહે. જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય. તો અનાદિકાળનું અવળું છે અને ટેવાઈ ગયો છે. પાછો થોડા વખતનો પણ ટેવ છૂટતી નથી. અનાદિની ટેવ થોડી કેટલી અઘરી બોલો. પેલા નાટકમાં પુરુષો બૈરાના વેચ લેતા હતા, તો બૈરા જ વેલે છે. પણ રાતે નાટક કરી નીકળ્યો હોય ને તો રસ્તામાં જાય તો બૈરા જેવો હાવભાવ થાય એના. કેમ ભાઈ ટેવ પડી ગયેલી છે, એવો નાટક કરે. આ છે તો પુરુષો હોય. રાત બધા નાટકમાં કલાક આગો પાછો થયો ને, બસ બૈરું સાથે એમ ચાલે. કેમ? એ ટેવ પડી ગઈ. તો થોડા સમયની ટેવ આવી થઈ જાય છે તો અનાદિની ટેવ તારી કેટલી મુશ્કેલ. એમ અનાદિકાળનું આવડું છે, એને કાઢવા માટે બહુ પ્રયત્ન કરવો પડશે. એક જગ્યાએ નિશાળનો વાર્ષિક મહોત્સવ હતો, હાઈસ્કૂલનો. છોકરાઓ ડ્રામા કરવાના હતા અને ત્યાં ભજવવાનું હતું. ઘણા દાડાથી રિહર્સલ થતું હતું. પછી છોકરો તે દાડે ડ્રામા કરવા ગયેલો, રાજા પાટ લીધેલો, કેટલા દંડ ગોખી રાખેલું, રાજા પાટનો હાવભાવ કરેલા. પછી રાતે 1-2 વાગે આવીને હું ઘેર હુઈ ગયો. પણ મનમાં તો પેલી નાટક કરેલું ને એની તજ બધી રહી ગઈ. સવારે એની માં ઉઠાડ કે બેટા ઉઠ, ચા થયો છે.
શું કહો છો? થઈ ગઈ ચા થઈ ગઈ. ઓ તારી રાજનો રાજા પાડતો. આ થોડા દાડા રીતન કરેલું એ આટલું ચોટી જાય છે. અનાદિનું કાઢવા માટે કેટલો બળ કરવું પડશે. પડી ટેવ તે તો ટળે કેમ ટાળી, પણ પડીને પાડી છે. બીડી નથી છૂટતી એ તો તે ટેવ પાડી. તો પડી ટેવ તો કેમ ટળે? પાડેલી છૂટતી નથી તો અનાદિકાળની. બળ બળવાન તો જેમ નહીં તારે. એને માટે તો લોકો મુનિઓ સુકાઈ ગયા છે, ભૂખે મરી ગયા છે, વર્ષો સુધી ખાધું નથી, એક ધ્યાન બીજું બધું ભૂલી ગયા છે. ઘર ખેતર જંગલ બધું ભૂલી ગયા. બસ આત્મા મરી ગયા. તારે મળ્યું હરિનો મહારાજ છે સુરાનો, નહીં કાયનું કામ. કાયનું કામ નથી, બળવાનું કામ છે. પણ પછી ફળ તો સારું આવશે. અત્યારે રૂ લાગે છે. પ્રથમ તો સાહેબ કાળકુટ વિષની પેઠે મૂતવે છે, પણ અમૃત છે. પણ જોઈ નું સંયમ પડાય કે મોઢું મુકાય કે લેર છોડાય કે છોડી તો દો. કેટલો આનંદ વર્તે પણ બીવે જ. આ મરી નહીં પીડી વગર તો ચા વગર તો તાર છે જ નહીં. આ ફીરના તો ટોકા ગવા પડી ગયેલે. મૂકી તો જો એટલો પ્રવેશ થઈ ગયો છે કે પર પદાર્થ બધો જીવાય નહીં. કરી જો આ કાળનું વિષમ પણ એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગ નિશ્ચલ થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય અથવા લય પામે. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પણ થાય નહીં. લોક ભાવના છે પછી પરમાર્થ ભાવના કથી થાય? એક જ્ઞાનમાં બે તલવાર ના રહે. એક જ બાજુનો તો ચાલે, પણ તો વિરોધી ભાવો છે. સંસાર પ્રત્યે મોહ રાખવો અને અર્પિત બને એવું નથી. સંસારનો મોહ છોડવો એ જ આત્મિક છે. આમ કેમ બે સાથે તો ચાલે. બાજરી રાણો બે હાથે થાય. બાજરી મળે ને રાણાય મળે, ઘાસે મળે. આ તો એક દિશા ને બે વિરુદ્ધ દિશાનું છે. આત્મિત કરવું હોય તો લોક ભાવના છોડવી પડશે. આ તો દુશ્મન દયમાં બેમાત કરકે તારે આત્મિત કરવું હોય તો આ વિષય મૂકવા પડશે, વ્યસનો છોડવા પડશે, કશાય મૂકવા પડશે. કશાય ના મૂકવું તાર કરી થાય નહીં. મોક્ષ શું છે? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. કશાયનો અભાવ એક મોક્ષ. તો કશાય રાખું મોક્ષ થાય બને જીતે. બે વિરોધી ભાવો એક મેણે અંબે તલવાર ના લે. કદાચ રે તો કેવું ભોગવું પડે. આ તો નથી. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પડતી થાય નહીં. લોક ભાવના થાય પછી તેને આત્મભાવના થાય. બૈરો છોકરો ઘર ખેતર માન મોટાઈ એમ જ ચિત્ત છે, એ જ ગમે છે. પેલું નહીં ગમવું એના મોક્ષ.
પૈસો ટકો વિષય કશાય ન ગમે એમનો મોક્ષ આ તે રાખવું છે ને બને છે તે આ માર્ગ ભગવાનનો વિતરાગનો છે બધે દુનિયામાં બધા તે નોય સંસારમાં સુખ છે એ માન્યતા જ મૂકી દેવાની છે મળશે બોંધેલું નકામું નહીં થાય પણ તને ફાયા શું એમાં કચરા બરાજી થયા આત્માનો સુખ તો અનંત છે અનુપમ છે જગતના પદાર્થની જોડે સરખાવી શકાય એવું નથી પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પણ થાય નહીં અને ત્યાં સુધી લોક સહવાસે પ્રવૃત્ત છે કે લોકોનો સહવાસ ના કરે તે કુસંગ ના કરે લોકોના સહવાસમાં રહીએ પછી તે રહે ચારે બાજુ એવું છે કે ડાબો પગ રહે જ નહીં કેટલું સાચવે कादर की कोठरी में एक एक लगे ही लगे मेथी रंगीનું મકાન હોય તાજું નીકળો તે તો ડાપડો જ હોય આપણે તો આમાં રહીને કરવા માંગીએ તે બને એવું નથી ભાવના કરો પણ થશે તો ક્યારે સત્સંગનું સેવન જે નિરંતરપણે છે નિરંતર સત્સંગ હો એવા મુક્ત જીવને ત્યાં સુધી તે જોગનો મિલન રહે ત્યાંથી દ્રઢ ભાવે તે ભાવનાથી મને સત્સંગ હો ક્યારે સત્સંગ થાય ન મળે તો શું કરવું પેશી નહીં રહેવાનું ભાવના ચાલુ રાખવાની પ્રત્યેક કાર્ય કરતો વિચારથી બદલે કોઈ પણ કાર્ય કરતો વિચાર કરે મારા હાથમાં હિતમાં છે મારે અર્પિત કરું તેમાંથી થાય પોતા જ લઘુપણું હું પામર છું કરીએ આ તો કઈ છું કઈ ભલે હોતું દુનિયાદારીમાં હોતો એ વાંધો નહીં પણ આત્મા તે માટે તે ન કાપવું મોટો ધનવાન છું ને મોટો ભણેલો છું ને મોટો અધિકારી છું ને આત્માર્થમાં તે ખપાવ્યું નથી હોતો ભલે તે કાઢ્યું નીકળે એવું નથી પણ એને મોટાઈ જ તો માનો છો પોતાના જે લોકો પણ માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે પોતાનું ખેતર નીંદવાનું છે દોષો વીણી વીણી કાઢવાના છે ના દેખાય તો સૂક્ષ્મ દર્શક કાચથી પણ જુઓ રહી ગયો ઉપલક ઉપલક નહીં આ રહી ગયો તો રહી જાય તો ફરી વધી જાય એને શેષ રહીને તો વધી જાય ઋણ શેષો દેવું આપતા આપતા લાખ રૂપિયાનું 100 રૂપિયા બાકી રહી ગયા હવે વાંધો નહીં ઉપર તો 100 ના વ્યાજ હતે લાખ થઈ જાય દેવું પતાવે તો મૂળથી પતાવી દેવું ઋણ શેષ અગ્નિ શેષ ક્યાંક આગ લાગી કોની ના થોડું બાકી રહ્યું ફરી ભોગવું કે એ તો મૂળમાંથી નાશ કરવો પડે ઋણ શેષો અગ્નિ શેષ એમ આ પણ
મૂળથી કાઢી નાખો નહીં તો ઊભું થશે ફરી. આ વાંધો નહીં, વાંધો શું નહીં, જરાકમાંથી જબરું થાય. દેવતા ધરી રાખ્યો છે, લઈને હંગરી રાખીએ, રૂની રૂના ઢગલા મૂકી રાખ્યો, કાલ ચાલશે. રૂનો ઢગલો તાર ઘરે બાળી ગયો, એને તો વરવી નાખવો પડે. થોડો પ્રયોગ છે રોગ, રોગ ફરી ઉતરો મારે. આ વાંધો નહીં, મને મટી ગયું. આ તો ભજીયા ખાઈ તો મરતો ખાઈ મરી એમ થોડુંક છે ને થોડું જબરું થઈ જાય, એને તો મૂળમાંથી કાઢો. પછી લપસી પડે એટલે ખબર ના પડે લપ્યો ઠાઠો મેરી જાય ઝઘડા. જોવા આ બહુ હાચવાનું કોને આત્મા કરવો છે તેને. કશું વાંધો નથી, પણ દ્રષ્ટિ બીજે થઈ વાંધો છે. ઉદ્ભવનું મહત્વ નહીં જાય ત્યાં સુધી આત્મિકની આશા રાખવી. પૈસા, માન, મોટાઈ, મકાન, મને બોલાવે, ખુરશી બેહાડે. મોક્ષ કયો નિજ શુદ્ધ આત્મા તો પોતું. પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી પોતાના વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે. જેટલા દોષ જોવા કાઢો. કઈ ખબૂચી ને આલુ ખાઈને પાછળ પડતું રહી ગયો, રહી જાય તો આ સરખેત મેદાન કાઢી બધું એક જ બટનું જડી બાકી રહ્યું હોય ને આવતી છે આખો ખેતર થઈ જાય. એક જ જોડી રહ્યો તો એના બી આપણે બધે એના મૂળમાંથી કાઢો. પોતાના જોમાં તે દોષ પ્રત્યે નિવૃત્તિ સરપણે વર્ત્યા કરવું, કપટ ભાવ મૂકી દો ને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એ જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ ગ્રંથનું કંઈક વિચારું રાખવું. શું આત્માના ભાવ ઊંચા થાય એવી જ્ઞાન વાર્તા કરજો, એવું વાંચન કરજો, એવો સત્સંગ કરજો. આત્મા ટેકો કરે. ખેતરના પાકને વૃદ્ધિ થાય એટલા માટે ખાતર નો ખે, ખેડ નો ખે. શા માટે? વૃદ્ધિ થાય. એમ આત્મભાવને ટેકો મળે એવા કામ કરજો. એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનો કંઈક વિચારો રાખવો એવી છે. એટલે કે સત્સંગ કરજો, સારા પુસ્તક વાંચજો કે જે આત્મા પોષક હોય. પણ જણાવી છે જે વાર્તા તેને વિશે વાત કરનારા ઘણા પ્રસંગ તમજીઓને વર્તે છે. તમજીઓ એટલે એમના જે બધાય ને, કુંવરજી એકલા ને નહીં. કઈ વાત કરનારા એમ જાણીએ છીએ. શું વાત કરે છે? જગતની માયા, મારું તારું, વિષયો, કષાયો આપણને આત્મા નથી કરવા દે. ટાળવાના છે વિષય કષાય. વિષય કષાય ટાળતો નથી, મોડે વાતો કરે તે નહીં ચાલે. ખરેખર કાઢવા પડશે. બોલે નહીં ચાલે. બોલેલું ઠીક છે, પણ તે તરફ મૂળ વસ્તુ તરફ ના જાય તો બોલેલું શાક. પાણી પાણી બોલે તો નહીં છીપે. અગ્નિ અગ્નિ કરીએ
નહીં લાગે. સાચી તે વસ્તુ મળી જોઈએ ને તેનો આપણે પ્રયાસ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. તથાપિ તે બાદ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુપયોગે, એટલે જે બને પ્રસંગોમાં સદુપયોગે વિચારી વર્તવાનું છે. એનો ઉપયોગ આત્મા રીતે કરવો. તે અનુક્રમે બને એવું છે, અનુક્રમે બને. કોઈ પ્રકારે મનને વિશે સંતાપ રાખવા નથી. શું તારું જતું રહેવાનું છે? સંતાપ કરશો ને તારું છે જ નહીં. ગમે તે થાય, મળી જાય, ખોવાઈ જાય, તો મારું ક્યાં હતું? આ તો પરમાં એવો જીવ રોગ પોરાયો છે કે એને થાય તો મને થાય. પૈસા તો બેંકમાં છે, પણ ચિંતા તો નહીં. પાક તો ખેતરમાં છે, પણ ચિંતા ઈ કરે. તારું શું તો બધું પણ રાત દાડો એક પરપદાની ચિંતા. તારું શું કહ્યું? પણ પરપદાનું માત્ર નાખ્યું છે, ભૂલાતા. મંદિર બેઠો હોય તો ના ભૂલાય, અહીં મારા ભતો ના ભૂલાય. કાંક એવું ચોટ્યું છે. આત્મા તરફ વૃત્તિ નહીં થાય ત્યાંથી પેલું ભૂલાવી આપવાની વૃત્તિ નહીં થાય. ત્યાં પ્રસંગ જેટલો બધો એટલો ઓછો કરો. જ્ઞાનીને કેવું છે. કોઈ પ્રકારે મનને વિશે સંતાપવામાં આવ્યું નથી. પુરુષાર્થ જે કઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી. પુરુષાર્થ કરો. અને પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, પરમ બોધ સ્વરૂપ કોણ? જ્ઞાની પુરુષ. એને તો ઓળખ્યા છે. પરમ એવું બોધ સ્વરૂપ છે જેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને પીછે મૂંઝાવું નહીં. તમને બોધ સ્વરૂપ મળ્યા છે, તમારે ચૂકા ચિંતા બધાને માર્ગે ગયા ચાલ્યા કરો. આપણું તો નિરંતર સતત વચમાં ખંડિત ના થાય, તૂટક ના પડે. વર્ત્યાના પુરુષાર્થ વિશે મૂંઝાવું નહીં, મૂંઝાશો નહીં, આનું ફળ સારું થશે. અનંત કાળ જે પ્રાપ્ત થયું નથી, ક્યારથી રખડે છે? આગલો છેડો નથી ત્યારથી, અનંત કાળથી. કેટલા ભવ થયા? અસંખ્ય નહીં, અનંત. એક એક ભવ પણ અંતવાર મળ્યો. શું રખડ્યો છે? અનંત કાળથી. અનંત કાળથી જે પ્રાપ્ત થયું નથી, પોતે છે છતાં પ્રાપ્ત થયું. કેવી વાત! પોતે છે છતાં પોતે બીજું મનાઈ ગયો છે. હું શરીર છું, આ ભાવના અનાદિથી છે. પણ તું શરીર નો આત્મા છે એ મનાતું જ નથી. અનંતકાળ જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત પણ છે. મુક્કાળ વ્યતીત થાય તો હાનિ નથી. આ બધો સમ બીજે જાય છે ને, એના કરતા આત્મા છે વાપરો ને. કારણ કે આત્માને હિતમાં છે. આત્મિત કરવું હોય તો આત્મા વિચાર કરવો જોઈએ. એ વખત તેમાં ગામ અને આટલો મારો સમય બગડ્યો નહીં, આત્માર્થે વાપર્યો. એને મારે સમય વાંધો નહીં, ખોટે માર્ગે નથી વાપર્યો.
અનંતકાળ જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત પણ વિશે મુક્કાર વ્યતીત થાય તો હાનિ નથી. અનંતકાળ થયા થયો વિના બાર ભગવાન સેવ્યા ને સંતે જે સ્વરૂપ સમજાવેલા પામ્યું તો અનંત એક જ પોતે પોતાને ભૂલી ગયો. હું આત્મા છે વાત ભૂલી ગયો. શરીર છું, શરીરની સેવામાં બહુ ઉગાડ્યા. જ્યાં ગયો ત્યાં કાગડો કે કૂતરો હોય પણ શરીર સેવા કરી. શરીરને પોષવું છે. આત્મા શાળો આત્મા છે જ નહીં, જાણતો જ નથી. તો પ્રાપ્ત પણ છે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. કારણ પછી મળ્યા પછી વાંધો ને બહુ ફળ આવશે. થોડુંક જરાક ધીરજ રાખો, સારું થશે. પણ ટાઈમ મારો જાય ટાઈમ એમાં ગયો ને સારા માર્ગે ગયો, ખોટો નથી ગયો. માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી. શું પ્રાપ્ત થયું? સ્વરૂપ પોતે છે પણ ભાન નથી. ત્યાં જે ભ્રાંતિ થાય, આત્મા જે ભ્રાંતિ થાય એ દુઃખ છે. આત્મા પ્રાપ્તિ વખત જાય તે વાંધો નથી. ભૂલ થાય તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાની સ્વરૂપ વર્તમાન થયું છે, એવા પરમ એવા જ્ઞાની જ્ઞાની પુરુષ સ્વરૂપને સમજાયું તો પછી તેના માર્ગના વિશે અનુક્રમે જીવનું પૂરું થાય. તમને જણાવ્યું કે સાધો માર્ગ બતાવ્યો તો પછી એ માર્ગે જવાય જ. અંધશ્રદ્ધા નથી. જો પરમ એવું જ્ઞાન સ્વરૂપ વર્તમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પૂરું થાય. શ્રદ્ધા હોય તો જવાય. રુચિ અન્વયી વીર્ય માર્ગ બતાવનાર સાધુ છે થયા પછી એને બધા માર્ગે જવાય. તો મનમાં શંકા છે કે છે સાધુ માર્ગ છે કે નહીં, નકો ફેરો પડશે. તો પહેલી નક્કી કરો કે મારે કઈ નિશાન થયું. નિશાન નક્કી થયા પછી તમે ધીરે ધીરે પહોંચશો. ઉતારા વહેલા પહોંચશો. પણ પગ નથી પડતા કેમ? શ્રદ્ધા. જ્ઞાની કે છે સાચું છે એવું તો થાય તો પ્રવેશ થાય જ. રુચિ અનુયાયી વીર્ય ત્રણ અને નડિયાદ જેવું છે. ને રસ્તો જોયો નથી. કોઈ રોજ જાય છે રસ્તે, એને પૂછે આ રસ્તો. એને શ્રદ્ધા છે કે આ રોજ નડિયાદ જાય તેને આવે છે. સંતાડ્યો છે એ શ્રદ્ધા. પછી આપણે શું કરીએ? એને બતાવે રસ્તે જઈએ. પણ મનમાં શંકા હોય તો રસ્તો સાચો છે જૂઠો પગલા ના પડે. પાછું વળવું પડશે તો રસ્તો ખોટો છે તો. પણ મનમાં થાય કે રસ્તો સાચો જ છે તો ઉતાવળો દોડે વહેલું નડિયાદ આવે. રુચિ અનુયાયી વીર્ય ત્રણ ધારા થશે. આ જીવને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા નથી. શ્રદ્ધા થયા પછી એનું કયું કરે જ. કદાચ તાકાત ધરી હલવાડો પણ જાય. વિધિ શબ્દ જાય પછી પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો તેના માર્ગદર્શન અનુક્રમે ચીપું પરિપૂર્ણ થાય. સર્વપ્રકાર સંભળાય વાર્તા છે. જ્ઞાનીને ઓળખ્યા જ્ઞાની છે, સાચા છે, પછી તેના માર્ગે જવાય.
અને કદી જાય તો મનમાં શંકા રહે તો શું થાય ઠેકાણું ના પડે. અવળે માર્ગે જાય રડતી જાય તો કુવાની ખબર ના હોય. કૃપાદૃ સાતા એને બતાવ્યું મારે સાચો જ છે, મારા હિતને માટે છે, માટે બીજા બધા પાના મૂકીને કમર કસીને એને મારે દોડવું કે વેરું ગંદરદાન આવે. અભિશંકા છે. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો. મન રૂઢે પ્રકાર એટલે આત્મિકમાં, બાકી મન વિદેવ થાય વ્યવહારમાં, સંસારમાં, વિષયમાં, માનમાં, મોટાઈમાં, સંપ્રદાયમાં તે નહીં. મારા આત્મિક કેમ થાય તે વિચાર. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો. વિયોગ છે સત્પુરુષનો તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે. જ્ઞાની મળે તો કલ્યાણ થાય. ધીરજનો ત્યાગ કરવાનો યોગ નથી, પણ ધીરજ છોડજો નહીં, મળી રહેશે. મારે તો એનો યોગ મેળવવો છે, એના યોગમાં ધીરજનો ત્યાગ કર્યો. ધીરજ ત્યાગ તો સાચો માર્ગ મળ્યો હોય તો પણ ધીરજ છોડ તો ખરા જ. કાચું કાપી નાખે અનાજ ના હોય, બાજરી પણ ડૂડું દેખાયું કાપી નાખી, પણ ડૂડામાં જો તો પોંકે નથી થયો, દોણો નથી થયો. તમે જે રસ્તે ચાલ્યો તે સાચો જ છે તો ધીરજ રાખવાની. ધીરજ એટલે પ્રમાદ નહીં, પણ એ રસ્તે તમે ડટે રહો, ઉતાવળ ના કરો. જેટલી કથા તેટલી ખટાશ. માટે સાચો માર્ગ મળ્યો છે, ધીરજ રાખો, આવશે. ઉતાવળ કાપીને કથી બને. કોઈ પણ કાર્ય એના આપણે કામ કરવાનું, પણ ઉતાવળ કે વહેલું ના થાય, ઉતારવા બાદ ના પાકે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય ધીરજ રાખો, નહીં તો શું થાય? ભણ્યા માગવાની થોડીક વાર હોય પાછું મૂકી દે ખલાસ. છેલ્લે આવેલો જતો રે પાછો. ઠેઠ આવતા ધીરજ રાખવી પડે. નથી દેખાતું ખલાસ. ખેતર વાવ્યું પછી ખોતર ઉગ્યું શકે. ખોતરું એટલે નહીં ઉગે, એના ટાઈમ ઉગશે. એમ બહારના કુતૂહલથી પણ ડગશો ના, મારે આ કામ છે, પણ કામ ભૂલીને અવળો થાય તો અવળું થાય. અને જવાબદારી સમજો કે મારે કેવું કામ કરવાનું છે. બિન જવાબદાર માણસ સુધી કામ ના થાય, જવાબદારી થવી પડે. નથી આવતું ને, આવશે, એના ટાઈમે આવશે. તારું કામ પકડી રાખવાનું છે. ના પકડ્યા તો શું થાય? આવેલું પાછું પડી જાય. રૂપિયાપુરામાં ધર્મશાળા છે, ધરધડે ખોળામાં મંદિર છે, જોડે કુઈ છે નાની. ત્યાં નિશાળનો છોકરો ભણે. નિશાળ તો મકાન નહીં, કપાટીઓમાં દેનો તે છોકરો બેસે. હું એકલો તો શીખ્યો, 4 ધોરણ હતો. તે એક દાડો બાવો તો રે પાછો મંદિરમાં. બાવનો ગળો પડી ગયો કુવા.
બાવો કૂવામાં ઉતર્યો દોડે, છોકરાને કહ્યું તમે મને ખેંચી કાઢો દોડું બધું. એ દોડું પકડીને છોકરો ખેંચે છે, એકનો થાળ ઉભો છે. એટલે પેલો થાળો કે છે એ બાવો આવ્યો, છોકરો પેલું દોડું કે રમતો ગયો પાછો. બિન જવાબદાર. પેલા છોકરો દોડું મૂકીને જો પડ્યો પાછો. જવાબદારી સમજો. મારે માથે કેવું ભયંકર કામ છે, રમતરોડા નહીં ચાલે. ધીરજ રાખો, મળશે સારું. ધીરજનો ત્યાગ કરવા યોગ્ય નથી. સ્ત્રી સ્વરૂપના યથાયોગ્ય. કયું સ્વરૂપ? આત્મ સ્વરૂપ. કૃપાળુદેવ સ્વરૂપને પામેલા છે. તે યથાયોગ્ય. અમે તમને નમસ્કાર કરીએ છીએ. મોટાને નમસ્કાર, નાના આશીર્વાદ, સરખાને સ્નેહ. આપણું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિશેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું, યથાર્થ છે. સમાગમમાં રહેવું બરાબર છે તો ઉપાધિ ઓછી થાય. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરાધીન છે. પ્રાપ્ત જોઈએ ને. જે કઈ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકાર અર્થો કરો. પુરુષાર્થ કરતા રહો. પુરુષાર્થ નહીં કરો નહીં પામો. તમને દિશા જડી છે તો પુરુષાર્થ નહીં જાણો. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નહીં જાય પમાયો રે. વન્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠણ તો નાયો રે. શ્રદ્ધા છે, જ્ઞાન છે તો કરવું તો પડશે, અમારું મૂકવું પડશે. જાણે એક અમદાવાદ રસ્તો છે, પરંપરા વચ્ચે છે જણાવે છે, પણ જાણે તારે જવું પડે. ટિકિટ લઈ શું પડે, વચ્ચે ઉતરીને પણ ઠેર થઈ ત્યાં એટલું જાણે નહીં ચાલે, શ્રદ્ધા નહીં ચાલે. એટલી કરવું પડશે તો કરવા મળે. આપે ઉપાધિ તો થવા વિશેનું જે રહેવાનું મુખ્ય બતાવते આગળ પણ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે. પણ ઈશ્વરાધીન છે. જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાથ તો કરો, પુરુષાર્થ કરો. અને જે સમાગમની પરમિતતા તે વિશે અભેદ ચિંતન રાખો. અભેદ ચિંતન. સમાગમ ક્યારે મળે? સમાગમનું ચિંતન એ પણ સમાગમ બરાબર. અનદવાજીને લાયક લાગી નથી, પ્રભુ લય લાગી. જોઈતું નથી, જુર્યો નથી. જુરે તો મળે, જુરે તો શોધે. કોઈ એવો રોગ હોય અને કોઈ વૈદ્ય બતાવ્યું, અમુક જાતની વનસ્પતિ હોય, અમુક જાતના વનમાં એનો પાંદો મૂળિયો કાઢી ખાતો મટી જાય. શું કરે? વગડામાં હોદીને તે મૂળિયો લાવીને ખાય. કેમ? એને જીવવું છે. લઈ લાગી નથી પ્રભુની, ભગવાનની. લઈ લાગે મળે જ નહીં. લઈ લાગવી જોઈએ. અમેરિકા જેવું સહેલું છે? ભણવું પડે, બધું મેળવવું પડે, કોન્સેન્ટ લાવવું પડે, ટિકિટના પૈસા જોઈએ, બેંકનો સર્ટિફિકેટ જોઈએ, હોદ્દાનું જોઈએ, સરપંચનું જોઈએ, મુખીનું જોઈએ, મામલતદારનું જોઈએ. ટીચર કઈ મુંબઈ ને મદ્રાસ ટીચર થાય.
તો એ અઘરું કરે છે. કેમ? જવું જ છે. એના કરતા તો અઘરું નથી, પણ એને નિશ્ચય નથી. મુખ્યત્વે તો જીવનો અનિશ્ચય છે. અને જે સમાગમની પરમિચ્છા તેને છે અભેદ ચિંતન. આજીકના કારણમાં વિવર પણ કુટુંબમાં આવી જાય તે ખરું છે. તથાપિ ધીરજ વિશે વર્તું એ કે ધીરજ રાખો. આજીકાના કારણે વિકલ્પ આવતો જવા દો. ધીરજનો વિશે વર્તું એ છે ઉતાવળની અગત્ય નથી. બહુ ઉતાવળ ના કરશો. ઉતાવળ કરતા સવાર ધરી જાય તો કઈ બગડી જાય. બીજું ઉતાવળ થાય ને કઈ બીજું બગડી જાય. એ તો કેવું ભૂલેવું પડે. ઉતાવળમાં ભૂલ વધારે થાય. ઉતાવળ ખરી પણ ત્યારે બધું ધ્યાન રાખ. ઉતાવળ કરતો પડે આજીવિકાના વિકલ્પ કારણમાં વિવરપણું આવી જાય છે તે ખરું. તથાપિ ધીરજને વિશે વર્ત્યો છે ઉતાવળની અગત્ય નથી. અને તેમ વાસ્તવિક ભયનું કઈ કારણ નથી. શું ભય છે? શું તમારે જતું રહેવાનું છે? આ જગતનો કોઈ પદાર્થ તમારો છે જ નહીં. આ જતું રહે. શું તો ચાલુ છે તો ગયું. ઘર પડી ગયું તો ઘર તારું છે. તું શું કર? તેની શું ગમત છે? ત્રણ બધા મળ જતા રહે છે. પર વસ્તુ મુજાવ છે તે દુઃખ છે. ઉતાને અગત્ય નથી. અને તે વાસ્તવિક ભયનો કઈ કારણે કયો ભય છે? શું ડર છે? શું જવાબ તમારો? તમારું છે શું? આત્મા. એને કોણ લઈ લેવું છે? લે પ્રભુ કહેતા મારી તો આત્મા મરશે તો ડબી. આત્મા નહીં મરે તબ તક નથી મરો એનો ડર એટલો. આત્મા મરે જ નહીં પછી તમે શું ચિંતા નહીં. કોઈ પાતનો ભય રાખ્યા સિવાય સાચે માર્ગે દોડ્યા. પણ ઉતાવળ રાખશો તો બગડી જશે. પાછું સાવધ રહીને સાવધ ના રહેતો તો જવાબદારી રસ્તે પાછું કાળું ગબડે પડે. શ્રી શબ્દ લખ્યો છે કે જેને કોણે લખ્યું? શ્રી એટલે કૃપાદેવી. સુખદામાં